વાત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। જે મહત્વના સમાચાર શાળામાં વેકેશન પડતા લોકો માદરે વતન જવા રવાના થયા છે। તો ભારે ભીડ સમર વેકેશન પડતા લોકો વતન જવા રવાના થતા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। કારખાનાઓમાં એક સાથે રજા પડતા વતન જવા માટે ભારે ભીડ જામી છે। તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે। વેકેશન પડ્યું છે એટલે વતન જવા માટે લોકો એકઠા થયા છે, ત્યાં ભીડ લગાવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ગોઠવવામાં આવી છે। લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। કારખાનાઓમાં પણ એક સાથે રજા પડી છે અને શાળાઓમાં પણ રજા પડતા લોકો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે। તો આ દ્રશ્યો આપ સુરતના ઉધના રેલવે સ્ટેશનના જોઈ રહ્યા છો, જ્યાં ભારે ભીડ જોવા મળી રહી છે। કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ ત્યાં પોલીસને તૈનાત કરાઈ છે। એક બાજુ અસહ્ય ગરમી પડી છે તો બીજી બાજુ લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે। હાલમાં વેકેશનનો માહોલ છે, આ સાથે જ કારખાનાઓમાં પણ રજા પડતા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। લોકો માદરે વતન જવા માટે રેલવે સ્ટેશન પર એકઠા થયા છે, ભારે ભીડ જોવા મળી રહી છે, શું વિગત છે? બિલકુલ થી એક તરફ ગેસની અછત અને બીજી તરફ વેકેશનને લઈને મુસાફરો પોતાના વતન જઈ રહ્યા છે, પરંતુ મુસાફરોની એક માંગ છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે। જોઈ શકાય છે ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યારે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। બીજી તરફ આપણે મુસાફરોના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ મુસાફરો ધક્કા મૂકીથી જે છે તે કંટાળી ગયો છે અને હાલ અત્યારે રડતા જે છે તે નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે રડતા નજરે પડી રહ્યા છે। જે જીએસટીવી પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે એમની જોડે વાત કરીએ તો ક્यों रो रहे हो? બિલકુલ તે કૃષ્ણા જોઈ શકાય છે કે હાલ અત્યારે જે મુસાફર છે તેમના માત્ર વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવ્યો હતો, પરંતુ જે રીતના ધક્કા મુક્કીના કારણે તેમને હવે જે રડવાનો વારો જે છે તે આવ્યો છે। જીએસટીવી પર જોઈ શકાય છે અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અને હાલ બીજી તરફ પરિવાર જે છે તે જોતા આંસુએ રડી રહ્યું છે। कहाँ जाने वाले थे, क्या परिस्थिति है यहाँ पर? બિલકુલ તે જોઈ શકાય છે અત્યારે માત્ર વતન ઇલાહાબાદ જવાના હતા, પરંતુ જે અત્યારે તેમને રેલવે સ્ટેશન પર અવ્યવસ્થા અને જે રીતના ધક્કા મુક્કીની સ્થિતિ વચ્ચે અત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। અને હાલ અત્યારે જોઈ શકાય છે એક સાથે લાઈનમાં અત્યારે મુસાફરો પોતાના માત્ર વતન જે છે તે જતા નજરે પડી રહ્યા છે, પરંતુ જે અત્યારે ખૂબ જ પડાપડીના દ્રશ્યો ઉધના રેલવે સ્ટેશન ખાતે સર્જાયા હતા, કારણ કે ટ્રેન જે છે તે આવી હતી અને ટ્રેન આવતાની સાથે જ પડાપડી જે છે તે હાલ જોવા મળી હતી। ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસની ટીમ, સુરત સિટીની પોલીસની ટીમ પણ હાલ અહીં તૈનાત જોવા મળી રહી છે અને હાલ અત્યારે જે વતન જવા માટે ભીડ જે છે તે જોવા મળી રહી છે। મુસાફરો એક જ માંગ કરી રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે માત્ર વતન જ્યારે મુસાફરો જતા હોય ત્યારે ટ્રેનોમાં વધારો કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે। ધક્કા મુક્કીના સ્થિતિ વચ્ચે અત્યારે એક જે મુસાફરો છે તે પણ રડવાનો વારો જે છે તે આવ્યો છે અને હાલ અત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જે છે તે ઉમટી પડી છે। જી, તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરાઈ આ મુસાફરો માટે, કારણ કે એક બાજુ ગરમીનો પારો પણ વધી રહ્યો છે ત્યારે? બિલકુલ તે કોઈ પણ વ્યવસ્થા જે છે તે ઉધના રેલવે સ્ટેશન પર જોવા નથી મળી રહી। જોઈ શકાય છે અત્યારે મોટી સંખ્યામાં જ્યારે મુસાફરો લાઈનમાં આવી રહ્યા છે ત્યારે જે ભર ઉનાળા જે ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ જ્યારે મુસાફરો માત્ર વતન જતા હોય ત્યારે તંત્રએ શેડની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ તે વ્યવસ્થા પણ અહીં જોવા નથી મળી રહી અને તેના જ કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મોડી રાતથી મુસાફરો જે છે તે અહીં આવ્યા છે અને ટ્રેન જે છે તે ન મળવાના કારણે અત્યારે પાછળ લાઈનમાં ઉભા છે અને હવે એક બાદ એક
ટ્રેન આવી રહી છે અને ત્યારબાદ તે હવે તેમના માત્ર વતન જશે, પરંતુ જે સ્થિતિ છે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે અને હાલ ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો છે. જી જી આભાર સાહિસ.